તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 17 જુલાઈ 2026 અને વાર થયો છે શુક્રવાર। ત્યારે આજના હવામાન સમાચાર જાણીએ તો ગઈકાલે ગુજરાતમાં હતી અષાઢી બીજ અને ગુજરાતમાં બીજનું આભ ફાટ્યું। ગઈકાલે ગુજરાતમાં બીજા રાઉન્ડના વરસાદો જે છે તે ગુજરાતમાં 60 થી વધારે જિલ્લાઓમાં પડ્યા છે, એટલે વરસાદનો બીજો રાઉન્ડ હવે જોરદાર રીતે શરૂ થઈ ચૂક્યો છે। તેની વચ્ચે આજે બીજા રાઉન્ડનો છે ત્રીજો દિવસ, કારણ કે આજે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે। 15 તારીખનો થયો છે, જેની અંદર 15 અને 16 તારીખ જતી રહેશે અને હવે આજે 17 તારીખ રહેવાની છે। ત્યારે આજે 17 તારીખ અને શુક્રવાર છે। શુક્રવારના રોજ વહેલી સવારે 5 વાગ્યાથી જ ગુજરાત રાજ્યમાં આભ ફાટી રહ્યું છે અને હજુ ઘણા બધા વિસ્તારોમાં આગામી કલાકોની અંદર જ્યાં જુઓ ત્યાં મેઘ તાંડવ અને મેઘ ગર્જનાઓ જોવા મળી રહી છે। તેને આધારે આજના વિડીયોમાં હું તમને દેખાડીશ કે કયા કયા જિલ્લાઓમાં આજે આભ ફાટવાનું છે, કયા કયા જિલ્લાઓમાં આજે વરસાદ કડાકા ભડાકા સાથે તૂટી પડવાનો છે અને બીજી બાજુ ઘણી બધી અન્ય માહિતીઓ પણ આવી રહી છે, જેમ કે અમલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડ વિશે સૌથી ઘાતક જે રાઉન્ડ રહેવાનો છે 20 તારીખ પછી એના વિશે નવી અપડેટ આપી છે। નવા નક્ષત્રને લઈને પણ ખૂબ જ મહત્વપૂર્ણ આગાહી આવી રહી છે અને ત્યાર પછી મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ ગઈકાલે 16 તારીખ હતી અને ગઈકાલે જે વરસાદ પડ્યો છે 16 તારીખે તેના લાઈવ વિડીયો મારી પાસે આવ્યા છે, જે હું તમને દેખાડીશ કે કેવું ગુજરાત રાજ્યમાં આભ ફાટ્યું છે। વિડીયો જોઈને તમે પણ હક્કા બક્કા થઈ જશો, કારણ કે ગુજરાતમાં રીતસરનું મેઘ તાંડવ શરૂ થયું છે ગઈકાલનું અને આજે પણ બંગાળની ખાડીથી લઈને મિત્રો તમને સિસ્ટમો હું તમને આગળ વિડીયોમાં દેખાડીશ તો તમે જોઈને હચમચી જશો, કારણ કે એક સાથે ચાર સિસ્ટમો હવે ગુજરાતની આજુબાજુ આસપાસમાં સક્રિય થઈ ચૂકી છે। બંગાળની ખાડીથી હવે લો પ્રેશર સિસ્ટમ આગળ વધી રહી છે અને એને કારણે આજથી જ ગુજરાત રાજ્યનું હવામાન હવે બદલાઈ જવાનું છે। તેની વચ્ચે ચાલુ જણાવી દઈએ કે આજના વિડીયોમાં આપણે આ બધા જ મુદ્દાઓ વિશે સમજાવવાના છીએ, જેમાં સૌથી પહેલા હું તમને સમજાવીશ વરસાદની સિસ્ટમ, બીજા નંબરે મારી પાસે જે ફોટા આવ્યા છે વરસાદના, જે લાઈવ વરસાદ પડ્યો છે એ તમને દેખાડીશ ગઈકાલનો। તેની સાથે ત્રીજા નંબરે આપણે એક ગામના નામને આધારે સમજીશું કે ગુજરાત રાજ્યની અંદર 17 તારીખ અને શુક્રવાર એટલે કે આજના દિવસે વહેલી સવારથી બપોરના 12-1 વાગ્યા સુધી અને પછી બપોરથી લઈને મોડી રાતના આજે 12-1 વાગ્યા સુધી કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે કોઈ ગામના નામના સાથે તમને જણાવીશ। અને સૌથી છેલ્લે ચોથા નંબરે અમલાલ પટેલ શું જણાવી રહ્યા છે આગામી વરસાદના રાઉન્ડ વિશે બધી માહિતી જણાવવામાં આવશે। તો ચાલો હવે ટાઈમ નથી બગાડતા મિત્રો, સીધા પોઈન્ટ ઉપર આવી અને લાઈવ તમને સિસ્ટમ અહીંયા હવે દેખાડી દઉં તો જોઈ લો મિત્રો, લાઈવ સિસ્ટમ તમારા આંખની સામે, તમારા આંખની નજીક મિત્રો તમે જોઈ શકો કે આ લાઈવ મિત્રો સિસ્ટમ જે છે તે તમે અહીંયા જે જુઓ છો તેમાં એક સાથે બંગાળની ખાડીથી લો પ્રેશર સિસ્ટમ એટલે કે એલપીએસ સિસ્ટમ હવે આગળ વધી ચૂકી છે। હવે અહીંયા મિત્રો તમને દેખાડું તો 3 મિત્રો સેન્ટરો છે, એમાં એક મિત્રો આપણું આ ગુજરાત રહેલું છે, એક બાજુ આ બંગાળની ખાડી છે અને આ જે વચ્ચેનો વિસ્તાર છે એ બધી સિસ્ટમો છે। હવે બધું જ હું તમને અહીંયા લખીને સમજાવી દઉં તો આ જે કાળા કલરનું સર્કલ છે આપણું આ ગુજરાત રાજ્ય છે, આ બ્લેક કલરનું મિત્રો જોશો તો આ બાજુ જે ચોરસ બોક્સ છે આ બાજુ એ મિત્રો બંગાળની ખાડી છે, આ બાજુની જમણી બાજુ અને વચ્ચેનો જે આખો મિત્રો આ પટ્ટો છે આ સિસ્ટમનો ઓફ ટ્રેક ઝોન બની રહ્યો છે, એટલે બંગાળની ખાડીથી હવે સિસ્ટમો આગળ વધી રહી છે। જી હા, ગઈકાલ સુધીમાં આ સિસ્ટમો બંગાળની ખાડીમાં હતી, બંગાળની ખાડીથી સિસ્ટમ આગળ વધીને મધ્ય ભારતમાં આવી છે અને હવે મધ્ય ભારતથી પણ આ સિસ્ટમો આગળ વધીને અહીંયા ગુજરાત રાજ્ય ઉપર ટૂંક સમયમાં જોવા મળવાની છે અને સિસ્ટમ જે મધ્ય ભારતમાં આવી છે તેની અસર અત્યારથી જ શરૂ થઈ ચૂકી છે। જોઈ લો લાઈવ એક સાથે 3 4 સિસ્ટમો બની ચૂકી છે જે અત્યારે મધ્યની અંદર તાંડવ મચાવી રહી છે અને તેની મોટા પાયે અસરો હવે ગુજરાત રાજ્ય પર શરૂઆત થઈ ચૂકી છે અને આજે બીજો રાઉન્ડ 15 તારીખથી શરૂ થયો છે, તેમાં 15 અને 16 તારીખ જતી રહેશે। આજે 17 તારીખ છે, આવતીકાલે 18 અને પરમ દિવસે 19, હજુ 3 દિવસ બાકી છે આ બીજા રાઉન્ડના અને ત્રીજો રાઉન્ડ તો એનાથી પણ ભયંકર, કારણ કે અમલાલ પટેલે 20 તારીખ પછી જે ત્રીજો રાઉન્ડ છે એની આગાહી પણ જણાવી છે, હું તમને આગળ વિડીયોમાં જણાવું છું મિત્રો વિસ્તારથી, એની માટે વિડીયોમાં જોડાયેલા રહેજો। તો મિત્રો અત્યારે તમને સિસ્ટમ દેખાડવામાં મારે એટલું જ કહેવાનું છે કે જે વાદળોના ઝુંડ ગુજરાત રાજ્ય તરફ વધી રહ્યા છે, બંગાળની ખાડીની સિસ્ટમો આગળ વધી રહી છે, તેની અસરના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં પણ તેની અસરો થઈ રહી છે અને આજે ગુજરાત રાજ્યમાં છૂટા છવાયા વરસાદો ઓલ ઓવર જોવા મળવાના છે। હવે કયા કયા ગામમાં જોવા મળશે એના વિશે આગળ જણાવું, પરંતુ એની પહેલા ચાલો હવે હું તમને ફોટા અને વિડીયો દેખાડું કે જે ગુજરાતમાં ગઈકાલે જે મિત્રો મચી ગયું છે તાંડવ, એ બધી વસ્તુ ખાસ જોવાની રહેશે। જી હા મિત્રો, લાઈવ જોઈ લો,
આપણી પાસે બધા જ ફોટા આવ્યા છે. ગઈકાલે જે વરસાદ પડ્યો એના લાઈવ ફોટા છે. જોઈ લો મિત્રો, સૌરાષ્ટ્રથી માંડીને બધી જ જગ્યાએ ગઈકાલે વરસાદ પડી ચૂક્યો છે. આ મોરબીનો ફોટો છે. મોરબીમાં ધમધોકાર વરસાદ આવ્યો છે. ગઈકાલે કાયદેસર આભ ફાટ્યું છે. ત્યાર પછી મિત્રો આ બીજો ફોટો જુઓ તો ભૂક્કા કાઢી આ રાજકોટના પડધરીની અંદર મિત્રો ભૂક્કા કાઢતો વરસાદ અને જાણે રસ્તાઓ પાણીના બેટમાં ફેરવાયા હોય તેવો વરસાદ પડ્યો. ત્યાર પછી જુઓ તો ત્યાર પછી મિત્રો અમરેલી જિલ્લો જોઈ લો. અમરેલી જિલ્લો પણ બાકી નથી. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાની અંદર પણ ધોધમાર વરસાદ, એની સાથે મિત્રો જુનાગઢ, રાજકોટ, ભાવનગર બધે વરસાદ પડ્યા છે. આ જો કચ્છનો મિત્રો ફોટો આવ્યો છે. કચ્છની અંદર પણ ધમધોકાર વરસાદ ગઈકાલે, અને અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ તમે જુઓ તો આ બધી સિસ્ટમ હવે ફેલાઈ ચૂકી છે અને લગાતાર બંગાળની ખાડીથી લઈને અરબ સાગર તરફ સિસ્ટમો આગળ વધી રહી છે. અને બીજી બાજુ જુઓ તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દીધું વેધર મોડેલો આપણી પાસે જે સામે આવ્યા છે, જોઈને તમે પણ હક્કાબક્કા થઈ જશો, કારણ કે અત્યારે હાલ ECMWF ના વેધર મોડેલો સામે આવ્યા છે, જેમાં ગુજરાતમાં 23 તારીખ સુધી કેટલો વરસાદ પડશે, પછી 23 તારીખથી 31 તારીખ કેટલો વરસાદ પડશે, અને પછી 31 થી લઈને આગળ કેટલો વરસાદ પડશે એનું લાઈવ લિસ્ટ આપણી પાસે સામે આવ્યું છે. તો આની અંદર તમને ખાસ મારે આ બે આંકડાઓ જણાવાશે. પહેલા તો 16 થી 23 તારીખનો આ જે રાઉન્ડ છે, એટલે અત્યારે હાલ જે ચાલુ રાઉન્ડ છે એના વિશે વાત કરીએ તો આ રાઉન્ડમાં હજુ પણ 125 mm સુધીના વરસાદો દેખાઈ રહ્યા છે. એટલે હવે આજથી લઈને 22 તારીખ સુધી ક્યાં કેટલો વરસાદ પડશે એનો આ નકશો છે. અને આની અંદર જોશો તો દક્ષિણ ગુજરાતનું જે સુરત, નવસારી, વલસાડ અને ડાંગ આવેલું છે ત્યાં આગળ મિત્રો હજુ પણ 5-5 ઇંચના વરસાદો દેખાડી રહ્યું છે આ વેધર મોડલ. અને એની ઉપરના જે વિસ્તારો છે જેમ કે નર્મદા, તાપી, ભરૂચ, છોટાઉદેપુર, અંકલેશ્વર, આ બધા વિસ્તારોમાં પણ અહીંયા જોશો તો 3-3, 2-2 ઇંચ સુધીના વરસાદોની આગાહી છે, 1.5 ઇંચ સુધીના એની ઉપરના. અને બાકી પછી ઓલ ઓવર ગુજરાતમાં એક સરખો વરસાદ છે મિત્રો, જોઈ લો 1.25 ઇંચથી લઈને 1.5 ઇંચ, બાકી એનાથી કોઈ વધારે નહીં. એટલે દક્ષિણ ગુજરાતનું જે આ ચોરસ ચોખ્ઠું છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, આહવા આવેલું છે, સુરત આવેલું છે, ભરૂચ આવેલું અને છોટાઉદેપુર, આ વિસ્તારોની અંદર જ 4 થી 5 ઇંચના વરસાદની આગાહી છે. બાકી ઓલ ઓવર આખા ગુજરાતની અંદર 23 તારીખ સુધીમાં માત્ર 1 થી 1.5 ઇંચ સુધીના જ વરસાદો જોવા મળી રહ્યા છે. પરંતુ અસલી ખેલ શરૂ થવાનો છે 22 થી 30 તારીખની વચ્ચે, અને આના ઉપર અંબાલાલ પટેલે પણ આગાહી આપી છે. અને અહીંયા તમે લાઈવ પણ પ્રૂફ જોઈ શકો મિત્રો. આ નકશો જોઈને તમે હચમચી જનાર છો, કારણ કે આ નકશા અનુસાર ગુજરાતમાં જે 22 થી લઈને 30 તારીખનો સમયગાળો છે તે સમયગાળા અનુસાર કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર મિત્રો 400 mm સુધીના વરસાદો અહીંયા મધ્યની અંદર પણ દેખાઈ રહ્યા છે. એટલે ટોટલ જોવા જઈએ તો મિત્રો ટોટલ 10, 11, 12, 13, 14 અને 16 ઇંચ સુધીના વરસાદો મિત્રો જોવા મળી શકે. વાત કરી રહ્યો છું 22 થી 30 તારીખ વચ્ચેની ઘણા બધા વિસ્તારોમાં. બાકી ઓલ ઓવર ગુજરાતમાં જે છે ત્યાં એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ રહેશે, જેમાં 4 થી 10 ઇંચના વરસાદો મોટા ભાગે બધે જોવા મળશે. અને આના વિશે તો અંબાલાલ પટેલે પણ કહી દીધું છે પહેલેથી જ. જી હા મિત્રો, અંબાલાલ પટેલે આગાહી કરીને માહિતી આપી છે કે 4 થી લઈને મિત્રો 22 થી લઈને 30 તારીખ આ 8 દિવસ ગુજરાતમાં મોટી ઘાત બનવાની છે. અને આની અંદર મિત્રો મોટી વાત, 20 તારીખે જેવું નક્ષત્ર બદલાશે. જી હા મિત્રો, 20 તારીખે પુષ્ય નક્ષત્રની શરૂઆત થઈ રહી છે, અને આ પુષ્ય નક્ષત્રની અંદર ગુજરાતમાં ધોળા દિવસે અંધારપટ થશે, અને 8 દિવસ લગાતાર મેઘ મહેર જે છે તે તમને થતી જોવા મળવાની છે. તો આ રીતની મિત્રો સંપૂર્ણ અપડેટ આપણી પાસે આવેલી છે આવનારા દિવસોને લઈને. અને હવે મિત્રો આપણે આજની વાત કરીએ. મેં તમને વિડીયોમાં શરૂઆતમાં કીધું હતું કે હું તમને કોઈ ગામના નામને આધારે જણાવીશ. તો આજની વાત મુખ્યત્વે આપણે કરીએ તો આજના સમયમાં પણ મિત્રો જે સિસ્ટમ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર છે, ને જે બીજો રાઉન્ડ શરૂ છે એને આધારે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આજે પણ જોવો તો રીતસરનું મેઘ તાંડવ થતું જોવા મળી રહ્યું છે, ને એ પણ મોટા ભાગના વિસ્તારોની અંદર. મિત્રો વિડીયોમાં આગળ વધીએ પહેલા તમને કહી દઉં ડિસ્ક્લેમર રૂપે કે વિડીયોમાં જે પણ માહિતી છે બધી વેધર મોડેલોને આધારે છે, ડેટાઓને આંકડાઓને આધારે છે, અને એ મિત્રો સોશિયલી એક્ટિવેટ છે, ને એના વિશે અમે કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી કરતા. હવે એક ગામના નામને આધારે અહીંયા તમને જણાવું તો મિત્રો જોશો તો આજે પણ રાઉન્ડ જે ગુજરાતમાં રહેવાનો છે એકદમ સાદો રહેશે. જેમ કે ગઈકાલે વરસાદ પડ્યો એમાં તમને વધુમાં વધુ 1.82 ઇંચ એટલે લગભગ 2 જેવો પડ્યો છે. એટલે આજે રાઉન્ડ છે 15 તારીખથી શરૂ થયેલો છે, 19 તારીખ સુધી ચાલવાનો છે, અને આજે 17 તારીખ છે. આ રાઉન્ડની અંદર તમને 2 ઇંચ ઉપરના વરસાદો નથી જોવા મળવાના. ભાગ્યે 1-2 જગ્યાએ જોવા મળે તો અલગ વાત છે, બાકી 1 થી 2 ઇંચ સુધીના છૂટાછવાયા વરસાદો જ આખા ગુજરાતમાં રહેવાના છે. તો એ જ રીતે આજે પણ એવી જ આગાહી છે. શરૂઆત કરીએ ઉત્તર ગુજરાતથી તો જોઈ લો ઉત્તર ગુજરાતના ઘણા બધા છૂટાછવાયા વિસ્તારોની અંદર આ ઝાપટા સ્વરૂપે વરસાદો આપણને અહીંયા દેખાઈ રહ્યા છે. જેમાં વિસ્તારો જોઈ લો તો ડીસા, મહેસાણાથી લઈને આ બાજુ રાપરની બોર્ડર પાસે આવેલું છે, રાધનપુર, સાંતલપુર, પાટણ. આ બાજુ આવીએ તો અંબાજીના વિસ્તારથી લઈને પાલનપુર, ખેડબ્રહ્માથી લઈને નીચે બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારો, અને એની સાથે પણ મિત્રો એની સિવાયના વિસ્તારો પણ તમે અહીંયા જોઈ શકો. મધ્ય ગુજરાતની અંદર રહેલા પણ જે ભાગો છે જેમાં
અમદાવાદ સાઈડના ભાગોમાં ઓછા વરસાદની આગાહી આજે દેખાઈ રહી છે, જેમાં ખાસ અમદાવાદનો વિસ્તાર આવી ગયો, ખંભાત, આણંદ આવી ગયું, ગાંધીનગર આવી ગયું, વિરમગામ આવી ગયું. આ બધા વિસ્તારમાં થોડો વરસાદનું જોર ઓછું રહેશે. બીજી બાજુ તેની સામે બાજુ જોશો તો ગોધરા, દાહોદ, મહીસાગર, પંચમહાલ, ખેડા, છોટાઉદેપુર, વડોદરા આ ઝોનની અંદર થોડું વરસાદનું જોર વધારે રહેશે. 1.5 ઇંચ સુધીના વરસાદો પણ પડી શકે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સરેરાશ સારા વરસાદ રહેવાની આજે સૂચિ છે, જેમાં સુરતમાં ગઈકાલે 2 ઇંચ જેવો વરસાદ પડ્યો છે અને આજે ફરીથી વાપી, નવસારી, વલસાડ, ડાંગ, સુરત, નર્મદા, તાપી, ભરૂચ આ બધા ઝોનની અંદર 1 થી 2 ઇંચ સુધીના સરેરાશ છૂટાછવાયા મધ્યમ હળવા વરસાદની આગાહી છે. હવે સૌથી છેલ્લે સૌરાષ્ટ્રની વાત કરીએ. સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો અહીંયા તમે જોશો તો એક સમાન વરસાદો જોવા મળી રહ્યા છે. કોઈ વધારે એવું ઝોન નથી બની રહ્યું. જો બપોર સુધીમાં અને રાત્રિ સુધીમાં જોશો તો આખા સૌરાષ્ટ્રની અંદર એક સમાન વરસાદો જોવા મળી રહ્યા છે. પછી એ બધા જિલ્લાને એક સાથે વાત કરી લઉં, કારણ કે બધે સરખા વરસાદની આગાહી છે, જેમાં ઉપરથી શરૂ કરું તો મોરબી, આ બાજુ આવે તો સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, નીચે આવે તો જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા અને જામનગર. તો આ સૌરાષ્ટ્રના ટોટલ 9 જિલ્લા થઈ ગયા. 9 જિલ્લાની અંદર મિત્રો તમને જણાવી દઉં તો આ 9 10 જે પણ જિલ્લા થયા સૌરાષ્ટ્રના, આ બધા જિલ્લાઓની અંદર મધ્યમ લેવલના વરસાદોની જે છે મિત્રો આગાહી છે. બાકી 1 થી 1.5 ઇંચ સુધીના વરસાદો તમને પડતા જોવા મળી શકે. બાકી કોઈ મોટા વરસાદની આશા ના રાખતા. મોટા વરસાદના રાઉન્ડ પછી 20 તારીખ પછીના ઝોનમાં રહેશે અને વિગતવાર તેની અપડેટ આપણે આવનાર વિડીયોમાં આપી દઈશું. તો આજ માટે આટલું રાખીએ. વિડીયો તમે કયા ગામથી છો કોમેન્ટમાં લખજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. કાલે ફરી મળીશું. ત્યાં સુધી આજ માટે આટલું જ. અને તેની સાથે મિત્રો જણાવી દઈએ, કોમેન્ટમાં તમારા ગામનું નામ લખજો. ફરી કાલે મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ.